મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 17 અને આખો વિડીયો જો મજા આવશે. તો ભાઈ આઈ એમ ઇન ધ દ્વારકા. તમને જોઈને તમને ખબર પડી જશે. તો આ વિડીયો એકદમ સ્પેશિયલ છે તમારા માટે ને મારા માટે બહુ સ્પેશિયલ છે. અને બહુ ટાઈમથી મારી ઈચ્છા હતી કે મેં દ્વારકાની હોળી એમ ધોળી જે કલર ટ્રેન જો રમે છે એ મારે એક્સપિરિયન્સ કરવો હતો. અને બસ હમણાં જો આવ્યો છું અને આખી રાતનો થાકેલો છું. ડ્રાઇવિંગ કરે છે, થાકેલો છું, આરામ કરું છું. પણ હું હમણાં જઈશું મંદિરે અને બહુ ટાઈમિંગ ટાઈમિંગ બહુ પાકું ખબર નહીં, પણ બપોરને 1-2 વાગ્યા સુધી તો હોય જ છે એ તો મને કન્ફર્મ પાકું ખબર છે. અને ભીડ નેક્સ્ટ લેવલ છે. મેં સવારે આવતા જોઈને મંદિરની નીચે ભીડ નેક્સ્ટ લેવલ ભીડ છે. એનીવેઝ અને ભાઈ ભાભીઓ બધા ફેમિલીવાળા બધા સાથે છે એ બધા ઘરે આરામ કરશે. અને હું ને મારા ભાઈને સાવાથી જ છે જઈ કરીને તો અમે બે ખાલી બાઇક પર જઈ આવીએ. અને તમે વિચારી હશે કે હું હમણાં હાલમાં ક્યાં છું. તો જે દ્વારકા અને બે દ્વારકા વચ્ચે જે આપણે મીઠાપુર કરીને ગામ આવે છે ત્યાં છું. અને આ મારા ભાઈની સાસરી છે એકચ્યુઅલીમાં. તો બધું ઘરનો સંબંધ છે, વાંધો નહીં. તો જે ફટાફટ અને કેવો માહોલ છે એ તમને દેખાડું. આજના દિવસે કદાચ 2 વિડીયો કદાચ શૂટ થશે. બહુ પાક્કું કન્ફર્મ નહીં કહેતો, પણ લગભગ આજે 2 વિડીયો શૂટ થશે. એક તો ટાઈમ મેન મને જે થાય છે એક હીરો આજનો આ વિડીયો, અને બીજો બી સનને કદાચ શૂટ થશે વિડીયો. તો કરીને જે થશે એ તમને દેખાડીશ. ને અત્યારે વાગ્યા છે સવારના 10, તો કલાક જેવું ટાઈમ છે જવા માટે. તો જે ફટાફટ એટલે 11 સાડા 11 મંદિર પહોંચી જઈશ. સોરી ગાઈસ, તમને વચ્ચે આવી રીતે ડિસ્ટર્બ કરું છું, પણ વાત ઇમ્પોર્ટન્ટ છે કે જે દિવસે તમે આ વિડીયો જોવો છો 15 માર્ચના દિવસે, તો એ દિવસે ટ્રિશાની બર્થડે છે. તો કમેન્ટ સેક્શનમાં હેપી બર્થડે ટ્રિશા એવું લખી આપજો. તો આ જ કહેવાનું હતું, કેમ કે પછી મેં ભૂલી જશે અને ભૂલી જ ગયેલો અને પછી મેં શૂટ કરું છું. તો હેપી બર્થડે ટ્રિશા કમેન્ટ સેક્શનમાં કહી દેજો. તો હવે એન્જોય કરો તમારો વિડીયો મેઇન. આવશે આગળ આજે થોડો યાદ ને આવશે. આગળ વધતા રહેશો. નિજ મંદિરમાં ઘણી ભીડ છે, બીજા અન્ય દર્શનાર્થીઓને દર્શન લાવો મળે. તમામ ભક્તોને વિનંતી છે ધીમે ધીમે આગળ વધતા રહેશો.
मंडलियों रावड़ी एमपी से पधारे हुए रावड़ी एमपी से पधारे हुए विशाल हेरवा मंदिर परिसर में उभा रहो दिल्ली આગળ વધતા રહેશો અત્યારે બપોરે 2 વાગે ભૂલના ઉત્સવો તેની તૈયારી કરવાના ભાગ રૂપે આપ થોડી વાર મેદાન ખાલી કરી રાખજો એવી મારી ગૌરવ વિનંતી છે ચાલ મજા આવી ગઈ ભાઈ ભાઈ ચાલ જાન મસ્ત શાંતિ હોતા ને પેલા મસ્ત પ્લસ પીએ મને બના નાખો હવે ઘણો જને આરામ એને સાચી વાત છે અમે કોઈને ખબર ના પડે કે આવે ગલી છે હા એના કે લોકો કોઈને ખબર થાય તો ખબર પડે મજા આવી ગઈ જિંદગીમાં એક વાર આવું જોઈએ શું કહે હોળીમાં હું પહેલી વાર આવ્યો અહીંયા હું વાત કરે હા હોળીમાં પહેલી વાર આવ્યા ધૂળેટી પહેલી વાર આવ્યો ના બાકી આવું છે ભાઈ મજા આવે લાગે ગયા ડૂડું આ કહો તમે કઈ કચરા આ ડૂડુંથી ભાઈ આ રીતે ફરક હોય અને તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને એક એડવાઇસ આપીશ કે હોળી કે ધૂળેટી દિવસે તમે આવો દ્વારકા કોઈ બી મંદિરે તો દર્શન કરવાના આશા બિલકુલ રાખતા ના આવો હોળી રમો ધૂળેટી રમો એન્જોય કરો બહારથી દર્શન કરીને પાછા ફરી જાઓ પણ અને દર્શન કરવાની આશા રાખતા કેમ કે એટલી બધી ભીડ હોય કે જેની હદ નથી સવારના 4 વાગે લાઇનમાં ઊભા છે તો સાંજના 4 વાગે લાઇનમાં ટાઈમ આવશે તો એટલે ભૂલથી દર્શન કરવાનું તો કંઈ નહીં એનીવેઝ આ વિડીયોમાં મજા આવી જશે તમને તો મળે એક નવી સવાર સાથે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે